જમીન મુદ્દે એનઆરઆઈ અને વકીલ આમને સામને આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે। જમીન એને કરવાના નામે એનઆરઆઈ સાથે 94 લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ વકીલ ઉપર કરવામાં આવ્યા છે। અમેરિકાના સ્થાયી અને મૂળ નવસારીના રહેવાસી એનઆરઆઈ રાકેશ નાયકે નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર, વૃદ્ધાશ્રમ બનાવવા માટે કરજણ તાલુકામાં જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું। વડોદરાના એડવોકેટ અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દ્વારા 94 લાખથી વધુની ઉચાપત અને જીવલેણ ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા રાજ્ય અને કેન્દ્રીય સ્તર સુધી લેખિતમાં રજૂઆત કરી છે। તો સામે પક્ષ વકીલે કહ્યું છે કે અમે તમામ પ્રોસેસ પૂરી કરી છે અને નક્કી કરેલી ફી લીધી છે। એમને અમારી માનહાનિ કરી છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। અમેરિકા સ્થિત એનઆરઆઈ રાકેશ અરવિંદભાઈ નાયક હાલ વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે। તેમણે નિત્યાનંદ સેવા સંસ્થા નામે ધાર્મિક સેવાકીય પ્રકલ્પ શરૂ કરવાનો સંપર્ક લીધો હતો। પ્રકલ્પ હેઠળ નર્મદા પરિક્રમામાં યાત્રીઓ માટે નિઃશુલ્ક અન્નક્ષેત્ર, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર તથા વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન કર્યું હતું। આ માટે કરજણ તાલુકાના કોઠિયા ગામે જમીન ખરીદવા અને એને કન્વર્ઝનની પ્રક્રિયા માટે વડોદરાના અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિતનો સંપર્ક કર્યો હતો। નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન રાકેશભાઈએ પોતાના એસબીઆઈ એનઆરઆઈ ખાતામાંથી ચેક મારફતે કુલ 99.2 લાખ ચૂકવ્યા હતા। બાદમાં માત્ર 5 લાખ પરત કરવામાં આવ્યા હતા। રાકેશ નાયકે વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર, ડીજીપી, પોલીસ કમિશનર, કલેક્ટર, એસીબી અને માનવ અધિકાર પંચ સહિત 14 સત્તાધીશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે। હા, મારું નામ રાકેશ નાયક છે। મારી સાથે 1 કરોડ રૂપિયા એનેના હિસાબે 2 વકીલ એનો છોકરો અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દલાલ લઈ ગયા છે। મારે જમીન લેવી હતી અન્ન ક્ષેત્ર ખોલવા માટે માતાજીનું નર્મદા કિનારે। તો મનીષ દીક્ષિતની સાથે એક બીજા સાધુના દ્વારા મુલાકાત થયું તો મળ્યો, તો એમણે મને જમીનો બતાવી અમે જમીનને લીધી। તો એટલું બધું રંગ અવધૂત મહારાજજીનું નામ લઈને અમને ભાવિક બનાવી, છેતરપિંડી, મને ને મારી વાઈફને એ લોકોના કુટુંબી બનાવી દીધા। એટલું બધો ભરોસો અમારે લઈ લીધો કે અમે એકબીજાની સાથે મિત્ર હોઈએ એવું લાગ્યું। એમાં મેં મારી ચેકબુક આખી સાઇન કરીને એના છોકરો જે અભિષેક દીક્ષિત છે લોયર, એને આપી દીધી। એણે બધા ખેડૂતોના ચેક બી ખેડૂતોના લખ્યા ને એ લોકોના પર્સનલ ખાતા અને એ લોકોના પ્રોફેશનલ 5 ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરી દીધા। તો પૂછવામાં આવે છે શા માટે, તો કે આ તો કલેક્ટર સાહેબને, પીઆઈને ને મામલતદારને બધાને મોટી રકમો ચૂકવવી પડે। આ બધું થઈ ગયું। ડિસેમ્બર 3ના મેં પાછું પૂછું છું કે ખર્ચા તો બાપજીનું કામ છે, ખર્ચો હોય જ નહીં વાલા, આ તો સેવા છે, બંને બાપ દીકરો એક ગાય છે। મારે દત્ત જયંતિના દિવસે ડિસેમ્બર 4 અન્ન ક્ષેત્ર બાપજીની જેમ ખુલ્લું હતું, ખોલ્યું। મને કહે છે કે તમારી વાઈફને તો મારી દીકરી શોપિંગ લઈ જશે, એક્સેટ્રા। કરોડ રૂપિયાનો હિસાબ નથી આપતો, 0 કામ કર્યું છે। પોલીસમાં ગયો, કલેક્ટરમાં ગયો, કોઈ મને કશું જવાબ આપતા નથી। અરજી કરી તો મને પીઆઈમાં લઈ ગયા, તો પીઆઈને કહે છે કે એને થઈ ગયું છે, એને થયું નથી। પણ પીઆઈ પૂછતા નથી એને, આ ટિંડેલ સાહેબ, કે બતાવ કાગળિયા, હિસાબ નથી માગતા। પછી એમ કહેવામાં આવ્યું મને કે તો એનાથી જે બી ચાર્જ કરવું હોય તે કરી શકે। પછી હું અત્યારે પાછો મેમાં આવ્યો એટલે પાછો પોલીસમાં એફઆરઆઈ કરલું, તો આરટીઆઈમાં આવી ગયા તો કશું આપતા નથી। તો હું ગુરમીત સાહેબ છે પીઆઈ અત્યારે, એની પાસે ગયો તો મને કહે કે અમારે તમને કંઈ આપવાનું નથી, આ કાગળિયું। હું ઘણી વિનંતી કરું છું કે આ ક્રિમિનલ એક્ટ એટલે ટેરરિઝમ નથી, આ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ છે, મારો અધિકાર છે, આપે નથી। બધે સાયલન્ટ, કલેક્ટર સાહેબમાં સાયલન્ટ, પોલીસમાં સાયલન્ટ, બધે જ્યાં ત્યાં સાયલન્ટ। કરોડ રૂપિયા લઈને બેસી ગયા છે, 0 વર્ક, નો હિસાબ।